દેશની સ્વતંત્રતા બાદ રત્નાકર સાગરના કિનારે ભગ્ન અવસ્થામાં રહેલ શ્રી સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરવાનો સરદાર વલ્લભભાઈ પટેલે સંકલ્પ કર્યો હતો. આ સંકલ્પ કાળક્રમે વટવૃક્ષ બન્યો અને તારીખ 11 મે 1951ના રોજ માત્ર ગર્ભગૃહનું નિર્માણ થયું હતું. ત્યારબાદ દેશના પ્રથમ મહામહિમ રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આગળ જતા નાગર સ્થાપત્ય શૈલીનું કૈલાશ મહામેરુ પ્રસાદ પ્રકારનું ભવ્ય સોમનાથ મંદિર નિર્માણના કાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો. શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા શિખર અને સભા મંડપ ઉપરાંત મંદિરની આગળના ભાગે નૃત્ય મંડપ નિર્માણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. આમ 44 વર્ષે આજનું પ્રવર્તમાન શ્રી સોમનાથ મંદિર સંપન્ન થયું. ત્યારે સંપૂર્ણ થયેલ મંદિર તારીખ 1 ડિસેમ્બર 1995ના રોજ દેશના તત્કાલીન મહામહિમ રાષ્ટ્રપતિ શંકરદયાળ શર્માજી દ્વારા નૃત્ય મંડપ કળશ રોપણ કરીને રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવ્યું હતું. ત્યારથી એ પુણ્યક્ષણના સ્મરણાર્થે પ્રતિવર્ષ સોમનાથમાં તારીખ 1 ડિસેમ્બરને સંકલ્પ સિદ્ધિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે શ્રી સોમનાથ મહાદેવ ટ્રસ્ટના ઇન્ચાર્જ જનરલ મેનેજર અજયકુમાર દુબે સહિત ટ્રસ્ટના પરિવાર દ્વારા સંકલ્પ કરીને વિશેષ પૂજા સામગ્રી અર્પણ કરવામાં આવી હતી. તેમજ મંદિરમાં પૂજારીઓ દ્વારા મહાદેવની વિશેષ મહાપૂજા કરવામાં આવી હતી. આ સાથે સોમનાથ મંદિર પરિસરમાં બિરાજમાન સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ટ્રસ્ટ પરિવાર અને સ્થાનિક તીર્થ પુરોહિતો દ્વારા મંત્રોચ્ચાર સાથે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. मंदिर का निर्माण 44 वर्षों तक बनता रहा। पहले गर्भगृह का निर्माण हुआ, उसके बाद में सभा मंडप और उसके बाद में नृत्य मंडप, जो 1 दिसंबर 1995 को पूर्ण हुआ और तत्कालीन माननीय राष्ट्रपति श्री शंकर दयाल शर्मा के द्वारा देश को समर्पण किया गया। आज उसके उपलक्ष्य में माननीय सरदार पटेल साहब को पुष्पांजलि अर्पण की गई। सोमनाथ मंदिर में महापूजा का आयोजन किया गया।